નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની એક સત્ય ઘટના છે, એટલે થોડો સમય કાઢીને અંત સુધી જરૂર સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો। વહેલી સવારે મીના રસોડામાં વાસણ માંજી રહી હતી, ત્યાં જ બહારથી એના સાસુ વનિતાજી ચાની ચુસ્કી લેતા બોલ્યા કે અરે વહુ, પરાઠા તૈયાર થયા કે હજી શાક બનાવવામાં જ વ્યસ્ત છે? મીનાએ ઝડપથી રસોડામાંથી ડોક્યું કરીને કહ્યું કે બસ માજી, બનાવું છું। અરે તું જરા હાથ જલ્દી ચલાવને, ક્યાંક પવનને ઓફિસ જતા મોડું ન થઈ જાય, વનિતાજીએ જોરથી કહ્યું। એ જ વખતે પવન હાથમાં ફાઇલ લઈને તૈયાર થઈને બહાર આવ્યો અને સીધો પોતાની મા પાસે જઈને બેસ્યો અને બોલ્યો કે માં, આ લો, આ મહિનાનો પગાર મળી ગયો છે। રાત્રે જ્યારે ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે તમે સૂઈ રહ્યા હતા, એટલે વિચાર્યું કે સવારે આપી દઈશ। અને હા, આવતા મહિને મારી ભરતી થવાની છે, મારો પગાર 1.5 ગણો થઈ જશે। આ પવને ખુશ થતા કહ્યું તો વનિતાજીની આંખોમાં આનંદની ચમક આવી ગઈ। તેમણે પૈસા સાચવીને લેતા કહ્યું કે અરે વાહ દીકરા, આ તો બહુ સારા સમાચાર છે। જો આજે તારા પપ્પા આપણી સાથે હોત તો કેટલા ગર્વ અનુભવતા હોત। હું તો આજે જ મંદિરે જઈને પ્રસાદ વહેંચી આવીશ। ભગવાન તને ખૂબ સફળતા આપે દીકરા। એમ કહીને વનિતાજી બધા પૈસા પોતાની તિજોરીમાં મૂકવા ચાલ્યા ગયા। પવનનો પગાર વધવાનો સૌથી વધુ આનંદ તો વનિતાજીને જ હતો। આખરે એમનો આનંદ થાય પણ કેમ નહીં, દીકરાના પગારનો એક એક રૂપિયો વનિતાજી પોતાના હાથમાં તો લેતા હતા। ઉંમર થઈ ગઈ હતી, છતાં હજી સુધી તેમણે ઘરમાં પોતાનો રોપ જમાવી રાખ્યો હતો। ઘરમાં થતા દરેક નાના મોટા ખર્ચનો હિસાબ એ પોતે રાખતા, પણ ઘરના કોઈ કામમાં વહુને જરાય મદદ કરતા નહોતા। આજે પણ હંમેશની જેમ મીના જ રસોડાના કામમાં લાગેલી હતી, ત્યારે પવને જમવાના ટેબલ પર બેસતા બૂમ પાડી કે મીના, નાસ્તો તૈયાર હોય તો આપી દે, મોડું થાય છે। જી હમણાં લઈ આવી, મીનાએ રસોડામાંથી જવાબ આપ્યો અને ઝડપથી નાસ્તાની થાળી પીરસી લાવી। સાથે સાથે પોતાની સાસુમા માટે પણ નાસ્તો લાવી। જમ્યા પછી પવન ઓફિસે ગયો અને મીના ફરીથી વાસણ ગોઠવવા લાગી ગઈ। થોડી વારમાં જ ફોનની ઘંટડી વાગી। હેલો, વનિતાજીએ ફોન ઉપાડ્યો તો સામેથી દીકરીનો અવાજ સાંભળીને ચિંતાતુર થઈને બોલ્યા કે શું થયું દીકરી, તારા અવાજમાં આટલી નિરાશા કેમ છે? સામેથી અવાજ આવ્યો, માં આજે તો હદ થઈ ગઈ, આ માણસ મારી સાથે એવો વ્યવહાર કરે છે જાણે હું એને ગુલામ હોય। હવે મારાથી સહન નથી થતું, માં હું પિયર આવું છું। નિકિતાનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો। આ સાંભળીને વનિતાજી પણ ઊંચા અવાજે બોલ્યા, શું એની આટલી હિંમત કે મારી દીકરીને ગુલામ સમજે? કોઈ વાંધો નહીં દીકરી, તું ચિંતા ન કર, અહીં આવી જા, અહીં તું નિરાતે રહેજે। પણ માં, ભાઈ અને ભાભીએ લોકો તો હંમેશા મને શિખામણ આપવા માંડે છે, નિકિતા પોતાના શબ્દોમાં કડવાશ ભેળવીને કહ્યું। વનિતાજી તરત બોલી ઉઠ્યા કે અરે એ લોકોની ચિંતા તું છોડી દે, તારા ભાઈને તો હું મારી રીતે સમજાવી દઈશ। અને રહી તારી ભાભીની વાત, તો એ કંઈ આ ઘર દહેજમાં નથી લઈ આવી, આ તારું ઘર છે। હું જીવું છું ત્યાં સુધી આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા છે। તું તારો સામાન તૈયાર કર અને નિશ્ચિત થઈને અહીં આવી જા, અને જો કોઈને વાંધો પડશે તો એને હું જોઈ લઈશ। હા માં, હું હવે એક દિવસ પણ એ ઘરમાં નથી રહી શકતી, મારો જીવ ગુંગણે છે, ત્યાં હું આજે જ તમારી પાસે આવી જઈશ। નિકિતાને પોતાના પિયર આવું હંમેશા હાશકારો આપતું, અહીં એને કોઈ જવાબદારી નિભાવવાની નહોતી કે ન કોઈના મહેણા ટોણા સાંભળવાના હતા, અને આ બધું એની માં વનિતાજીએ શીખવ્યું હતું। વાત એમ હતી કે પોતાની દીકરી નિકિતાના લગ્ન વખતે જ વનિતાજીએ એને કહી દીધું હતું કે દીકરી, હવે તારા જીવનનો બીજો અધ્યાય શરૂ થઈ રહ્યો છે, હવે તારે ખૂબ સમજી વિચારીને ચાલવું પડશે। એટલે શું? નિકિતા જાણવાની ઈચ્છાથી પૂછ્યો। વનિતાજીએ સમજાવ્યું કે મતલબ સીધો છે, દીકરી સાસુ તારાથી
બદલાઈને ન રહેતી, વધારે રોકટોક કરે તો તરત જવાબ આપી દેજે. પતિને મુઠ્ઠીમાં રાખજે અને કોઈને સાથે માથે ન ચડાવતી. સાસરીવાળાને માથે ચડાવવાથી એ તારા પર હુકમ ચલાવશે. અને સૌથી અગત્યની વાત, પ્રયત્ન કરજે કે સાસુ તારાથી અલગ રહેવાય તો જ તને મોકળાશ મળશે. આ માટે ભલે ઝઘડો કરવો પડે તો પણ પાછી ન પડતી. વનિતાજીની આ વાતો ગાંઠે બાંધીને જ નિકિતા પોતાના સાસરે પગ મૂક્યો હતો. એના સાસુ સસરા ખૂબ જ ભલા અને સીધા સ્વભાવના હતા. નિકિતાને પોતાની દીકરીની જેમ જ રાખતા. તેના પતિ રોહિતે પણ પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો કે નિકિતાને કોઈ તકલીફ ન પડે. સાસુનું વાતાવરણ ઘણું સારું હતું અને પરંતુ ત્યાંના શાંત વાતાવરણથી પણ નિકિતા સંતુષ્ટ નહોતી અને લગ્નના થોડા દિવસોમાં એણે પોતાની માની શિખામણ પર અમલ કરવાનું શરૂ કરી દીધું. ત્યાર પછી તો ઘરમાં કળેશ શરૂ થઈ ગયો. હવે તેના લગ્નને પૂરા 2 વર્ષ થઈ ગયા હતા અને આ 2 વર્ષમાં નિકિતા ચોથી વાર પોતાના સાસરિયાથી ઝઘડીને પિયર આવી ગઈ હતી. નિકિતાને થેલા સાથે જેવો ઘરના ઉંમરે પગ મૂક્યો, એની આંખોમાં ગુસ્સો અને ઉદાસી સ્પષ્ટ દેખાતા હતા. આવી ગઈ દીકરી, લાવ આ થેલો, મને આપ. હવે તારે માથે કોઈ બોજ લેવાની જરૂર નથી. વનિતાજીએ તેના હાથમાંથી સામાન લેતા કહ્યું. નિકિતા ઘરમાં આવી અને પોતાની માની પાછળ રસોડામાં, મારો પતિ તો ઈચ્છે છે કે હું આખો દિવસ ઘરના કામોમાં નોકરાણીની જેમ લાગેલી રહું. ઘરનું કામ પછી સાસુ સસરાની સેવા અને પોતાના આરામનું શું મારાથી આ બધું નથી થતું? એમ કહીને નિકિતા પલંગ પર બેસી ગઈ. વનિતાજી પણ એની વાતમાં સૂર પુરવતા બોલ્યા કે એકદમ સાચું કહે છે દીકરી. આ લોકો ઘરની વહુને કામ કરવાની મશીન જ સમજે છે. પણ મેં તને પહેલેથી જ સમજાવ્યું હતું કે પોતાના હક માટે લડવું પડશે. તે બરાબર કહ્યું કે ત્યાંથી ચાલી આવી. તું કોઈને ગુલામ નથી જે તને સમજી શકે. એમની સાથે રહેવાનો શું અર્થ? એ બંને વાતો કરી રહ્યા હતા ત્યાં મીના પાણી લઈને રસોડામાં આવી. શારદાજીએ મીના તરફ જોઈને કહ્યું કે વહુ, જ્યાં સુધી નિકિતા આરામ કરે છે ત્યાં સુધી એના માટે એની ભાવતી રસોઈ બનાવી દે. બિચારી આજે સાસરાના માનસિક ત્રાસથી દૂર શાંતિથી જમી શકશે. મીના નાએ હામાં માથું હલાવ્યું અને રસોડામાં ગઈ. બપોરના જમ્યા પછી નિકિતા અને વનિતાજી કલાકો સુધી પોતાના ઓરડામાં બેસીને વાતો કરતા રહ્યા. નિકિતા પોતાની ફરિયાદો ગણાવી અને વનિતાજી દરેક વખતે તેની હા કરતા રહ્યા. એક દિવસ મીનાએ પણ થોડો આરામ કરવા પોતાના ઓરડામાં જવાનું વિચાર્યું. સાંજના સમયે મીનાએ ઓરડામાંથી બહાર આવીને પૂછ્યું, માજી, આજે રાત્રે રાજમા ચાવલ બનાવી દઉં? નિકિતા દીદીને બહુ ભાવે છે ને શારદાજી ભરત તેને અટકાવતા કહ્યું કે અરે તું રહેવા દે. વહુ બપોરે પણ એ એટલું મોડું અને બેસ્વાદ ખાવાનું બનાવ્યું હતું કે નિકિતાને જરાય ન ભાવ્યું. તું એક કામ કર, પવનને ફોન કરી દે અને કહે કે બહારથી કંઈક સારું ખાવાનું લઈ આવે. મારી દીકરી કંઈક સારું ખાશે તો એને મિજાજ પણ સારો થઈ જશે. સાસુના મોઢેથી આ સાંભળીને રવીનાના ચહેરા પરનું હાસ્ય ઓસરી ગયું. એણે ધીમા અવાજે કહ્યું, જી માજી, હું ફોન કરી દઉં છું. એમ કહીને મીના રસોડામાંથી બહાર નીકળી ગઈ. એટલામાં નિકિતા બોલી કે માં, તમે હંમેશા મારો પક્ષ લો છો. બસ આમ જ હંમેશા મારી પડખે રહેશો. અરે દીકરી, હું છું ત્યાં સુધી તને કોઈ તકલીફ નહીં પડે. તું અહીં નિરાતે રહે. કહેતા વનિતાજી પોતાની દીકરીના માથે હાથ ફેરવવા લાગ્યા. બીજી તરફ ઓરડામાં આવતા જ મીનાએ પોતાના પતિ પવનને ફોન કર્યો અને બોલી કે પવન, નવરા છો? તમારી સાથે એક વાત કરવી હતી. ઓહો, તો કહો, આજે શું હુકમ છે? મેડમ પવને મજાકના સૂરમાં પૂછ્યું. મીના હસીને બોલી કે બસ હુકમ તો કંઈ નહીં. આજે નિકિતા દીદી આવ્યા છે ને તો માજી કહેતા હતા કે રાતનું જમવાનું બહારથી મંગાવવું લઈએ કોઈ સારી હોટલમાંથી.
કંઈક સારું લેતા આવજો. આ સાંભળીને પવન થોડો ચોંકી ગયો અને બોલ્યો કે નિકિતા ફરીથી આવી ગઈ? અરે ગયા અઠવાડિયે તો એ 4-5 દિવસ રહીને ગઈ હતી. હવે શું થયું? મીનાએ વાત સાંભળતા કહ્યું, ખબર નહીં. પવન માજી કહેતા હતા કે એ દુઃખી છે, કદાચ સાસરે કંઈ થયું હશે. આ સાંભળીને પવને એક લાંબો શ્વાસ લીધો અને પછી ગુસ્સા સાથે બોલ્યો કે અરે યાર, આખરે આ નિકિતાને સાસરે રહેવામાં વાંધો શું છે? અને મેં એટલી વાર માને કહ્યું હતું કે એને ત્યાં એનું ઘર વસાવા દે. દરેક નાની વાતમાં એને પિયર બોલાવી લેવાની, કઈ ઉકેલ નહીં આવે. પણ માં પણ સમજતા જ નથી. એમને તો દર વખતે એક જ લાગે છે કે દીકરીને અહીં રહીને આરામ મળશે. અરે આરામ જ કરવો હતો તો પછી પરણાવી શું કામ? આખી જિંદગી અહીં જ આરામ કરતી રહેતી. પવનનો ગુસ્સો જોઈને મીનાએ વાતનો વળતા કહ્યું કે તમારી ચિંતા સાચી છે જી, પણ એ પણ માં છે ને, પોતાની દીકરીને દુઃખી કેવી રીતે જોઈ શકે? પવને એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, ઠીક છે મીના, મારે હજી ઓફિસમાં ઘણું કામ છે. આવતી વખતે હોટલમાંથી જમવાનું લેતો આવીશ. એમ કહીને પવને ફોન મૂકી દીધો. રાત્રે લગભગ 9 વાગ્યે પવન ઘરે આવ્યો અને મીનાને બૂમ પાડતા બોલ્યો કે આલે મીના, જમવાનું લઈ આવ્યો છું, આને મૂકી દે. મીનાએ એના હાથમાંથી જમવાના પડીકા લીધા અને રસોડા તરફ ગઈ. ત્યારે પવને નિકિતા તરફ જોયું, જે બેઠક રૂમમાં શાંતિથી બેસીને ટીવી જોઈ રહી હતી. એના ચહેરા પર પરેશાનીનું કોઈ નામ નિશાન નહોતું. પવન સોફા પર જઈને એની પાસે બેઠો અને બોલ્યો, કેમ છે નિકિતા, બધું બરાબર તો છે ને? નિકિતાએ ટીવીનું રિમોટ બાજુ પર મૂક્યું અને અચાનક રડવા લાગી. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભાઈ, હું હવે જરાય સહન નથી કરી શકતી. ત્યાં બધા મારી સાથે નોકરાણી જેવું વર્તન કરે છે. સવારથી રાત સુધી એમને બસ કામ જ જોઈએ, કોઈને મારી ચિંતા નથી. મારો પતિ રોહિત પણ મારો સાથ નથી આપતો. પવને એની વાત ધ્યાનથી સાંભળી અને શાંત વાચે કહ્યું કે કાંઈ વાંધો નહીં નિકિતા, દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. તું કહે તો હું રોહિત જીજુ સાથે વાત કરું. પવન આટલું બોલ્યો ત્યાં જ વનિતા ત્યાં આવી પહોંચ્યા. તેમણે પોતાની દીકરીના આંસુ જોયા અને ગુસ્સામાં બોલ્યા કે કોઈ જરૂર નથી એમની સાથે વાત કરવાની. હું બરાબર ઓળખું છું આવા લોકોને. 4 દિવસ અહીં રહેશે. મેં તો જાતે જ હાથ જોડીને એને અહીં લેવા આવશે. માની વાત સાંભળીને પવનને ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે માં, આ કોઈ ઉકેલ નથી. જો નિકિતા દર વખતે અહીં આવીને બેસી રહેશે તો એના સંબંધો કેવી રીતે સુધરશે? સાસરે થોડું ઘણું તો સમાધાન કરવું જ પડે. ભાઈના મોઢેથી આવું સાંભળીને નિકિતા ઊંચા અવાજે બોલી કે મારે કોઈ સમાધાન નથી કરવું ભાઈ, અને ન તો કોઈ સંબંધ સુધારવો છે. જો એ લોકો લેવા આવશે ને તો પણ હું ત્યાં નહીં જાઉં. મેં નક્કી કરી લીધું છે કે એ માણસ સાથે હવે મારે નથી રહેવું. ત્યારે વનિતાજીએ પણ પવન સાથે ડોળા કાઢીને કહ્યું કે તને તારી બહેનની તકલીફ દેખાતી જ નથી અને ભૂલીશ નહીં કે આ નિકિતાનું પિયર છે. અહીં આવવાનું એનો પૂરો હક છે. માં, મને એની તકલીફ દેખાય છે, પણ મને એ પણ દેખાય છે કે વારંવાર એના અહીં આવવાથી મુશ્કેલીઓ વધી રહી છે. આમ કરવાથી એમને સાસરામાં ઇજ્જત અને સ્થાન બંને નહીં રહે. હું જાતે જઈને નિકિતાના સાસરિયા જોડે વાત કરું અને ઓછામાં ઓછું એ તો ખબર પડે કે ખરેખર તકલીફ શું છે. પવને પોતાની વાત મૂકી વનિતાજી એને રોકતા બોલ્યા કે તારે ક્યાંય જવાની જરૂર નથી. જો નિકિતાને પિયરમાં રહીને સારું લાગતું હોય તો એ જ બરાબર છે. મારી દીકરી પહેલેથી જ આટલી દુઃખી છે અને ઉપરથી તું આવી વાતો કરીને એને વધુ હેરાન કરે છે. પણ માં, પવન કંઈ કહેતા જતો હતો ત્યાં જ વનિતાજીએ એને વચમાં અટકાવતા કહ્યું કે બસ હવે આ વિશે કોઈ વાત નહીં ચાલ. દીકરી, તું આવીને જમી લે. એમ કહી વનિતાજી નિકિતાને પોતાના ઓરડામાં લઈ ગયા અને પવન ત્યાં જ બેઠો માં દીકરીને જતા જોતો રહ્યો.
છતાં કંઈ કરી શકે તેમ નો હતો અને બીજા દિવસે સવારે મીનાએ ઉઠતા જ કપડાં ધોવા મશીન ચાલુ કર્યું. ઘરના 2 દિવસના કપડાં ભેગા થયા હતા એટલે એણે ઝડપથી કામ પતાવવાનું શરૂ કર્યું. જેવી એ મશીનમાં કપડાં નાખવા લાગી ત્યાં નિકિતા પોતાના ઓરડામાંથી ઉઠીને બહાર આવી અને આરામથી વાળ બાંધતા બોલી કે માં, મારા થેલામાં પણ બધા કપડાં મેલા પડ્યા છે, અઠવાડિયાથી ધોયા નથી. આ સાંભળી વનિતાજી ને નજીક જ બેસીને ચા પી રહ્યા હતા ત્યારે ઘૂ થયા અને બોલ્યા કે કંઈ વાંધો નહીં દીકરી, હું વહુને આપી દઉં છું, એક ધોઈ નાખશે. મશીનમાં કપડાં નાખી રહેલી મીનાએ માથું ઊંચું કરીને નિકિતા તરફ જોયું પણ કંઈ બોલી નહીં. વનિતાજીએ નિકિતાનો થેલો ખાલી કર્યો અને બધા કપડાં પોતાની વહુ મીના પાસે લાવીને મૂકતા બોલ્યા કે આ લે વહુ, આ પણ ધોઈ નાખજે, નિકિતાના કપડાં છે. ઘરની ચિંતામાં બિચારી પોતાના કપડાં પણ ન ધોઈ શકી. મીનાએ કપડાનો ઢગલો જોયો. એક તો મશીનમાં પહેલેથી જ કપડાં ભરેલા હતા અને હવે નિકિતાના થેલામાંથી નીકળેલા કપડાનો બીજો ઢગલો આવી ગયો હતો. મીનાની આંખોમાં થાક દેખાવા લાગ્યો અને એણે કંઈ પણ બોલ્યા વગર કામ શરૂ કરી દીધું. આ તરફ નિકિતા આરામથી સોફા પર બેસી ગઈ અને ફોન પર સોશિયલ મીડિયા જોવા લાગી. થોડી વાર પછી મીના કોઈ કામ માટે અંદર ગઈ તો વનિતાજીએ કહ્યું કે બહુ જલ્દી કરજે, નાસ્તો પણ બનાવવાનો છે. પછી નિકિતા તરફ જોઈને બોલ્યા કે દીકરી, નાસ્તામાં શું ખાઈશ? નિકિતાએ ફોનમાંથી નજર હટાવ્યા વગર જ કહ્યું કે માં, બટાકા પૂરી ખાવાનું મન છે. તો ઠીક છે વહુ, આજે નાસ્તામાં બટાકા પૂરી જ બનાવી દે છે, વનિતાજીએ આદેશ આપ્યો. મીના ઝડપથી નાસ્તો બનાવવાની તૈયારી કરવા લાગી. એની આંખોમાં થાક અને ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતા હતા. પવન તૈયાર થઈને નાસ્તા માટે બહાર આવ્યો તો એણે જોયું કે મીના ઝડપથી નાસ્તો બનાવવામાં લાગેલી છે. વચ્ચે વચ્ચે મશીનમાંથી કપડાં કાઢવા અને નાખવા જતી અને પાછી આવીને રસોડાનું કામ સંભાળતી. બીજી બાજુ નિકિતા આરામથી સોફા પર બેઠી ફોન વાપરી રહી હતી. ક્યારેક હસતા હસતા પોતાની માને કહેતી રહેતી અને પછી ફરી ફોનમાં ખોવાઈ જતી. વનિતાજી પણ નાસ્તાની તૈયારી માટે મીનાને સૂચનાઓ આપતા આપતા નિકિતાને પોતાના જૂના અનુભવો કહી રહ્યા હતા. પવને આ બધું જોયું અને મનમાં દુઃખી થયો. એણે વિચાર્યું કે પોતાની માં અને બહેનને કહે કે તેઓ પણ ઘરના કામમાં થોડી મદદ કરાવે. પણ પછી એણે પોતાની જાતને રોકી દીધી કે ક્યાંક વાતનું વતે સર ન થઈ જાય, એટલે ઘરનું વાતાવરણ બગાડવા કરતાં ચૂપ રહેવું સારું. મીના પોતે સમજદાર છે, એ બધું સંભાળી લેશે. હવે દિવસો આમ જ પસાર થવા લાગ્યા. મીના સવારથી સાંજ સુધી ઘરના દરેક નાના મોટા કામમાં વ્યસ્ત રહેતી. કપડાં ધોવા, વાસણ માંજવા, રસોઈ બનાવવી, બસ ઘરના આજ એની દિનચર્યા બની ગઈ હતી. બીજી તરફ નિકિતા મોટે ભાગે ટીવી જોતી અથવા ફોન પર લાગેલી રહેતી. ક્યારેક બહેનપણીઓ સાથે ખરીદી કરવા નીકળી જતી તો ક્યારેક પોતાની મા સાથે બજારમાં આંટો મારવા જતી. આજે પણ કંઈક આવું જ બન્યું. અરે નિકિતા, દીકરી ક્યાંક જાય છે કે શું? નિકિતાને તૈયાર થતી જોઈને વનિતાજીએ પૂછ્યું. નિકિતા બોલી કે હા માં, મારી બહેનપણી રચનાનો ફોન હતો. આજે હું તેની સાથે મોલમાં ખરીદી કરવા જાઉં છું. ઘણા દિવસથી કંઈ લીધું નથી તો વિચાર્યું કે આજે મારા માટે થોડા સારા કપડાં લઈ લો. હા દીકરી, એ તો સારું વિચાર્યું. બહાર જઈશ તો તારું મન પણ હળવું થશે. હા માં, પણ મને રૂપિયા 10,000 આપો ને, જો પૈસા બચશે તો હું પાછા આપી દઈશ, પૂનમે નિશ્ચિતતાથી કહ્યું. વનિતાજીએ તરત પોતાના પાકીટના કબાટ કાઢ્યું અને રૂપિયા 10,000 ને બદલે 15,000 એના હાથમાં આપતા બોલ્યા કે આલે દીકરી, રૂપિયા 15,000 છે, ક્યાંક પૈસા ઓછા ન પડે, કંઈક સારું જોઈ લેજો. તો વધારે પૈસા જોઈએ તો કહે છે કે રૂપિયા 10,000 ને બદલે 15,000 જોઈને નિકિતા હસી પડી અને પોતાની માને વળગી બોલી
કે હંમેશા મારો આમ જ સાથ આપતા રહેજો. માં વનિતાજી પણ હસી પડ્યા. બીજી તરફ મીના રસોડામાંથી ઊભી આ બધું જોઈ રહી હતી કે વનિતાજીએ એક પણ સવાલ પૂછ્યા વગર રૂપિયા અને બદલે 10,000 ને બદલે રૂપિયા 15,000 નિકિતાના હાથમાં મૂકી દીધા. મીનાને ખૂબ નવાઈ લાગી. રોટલી વણતા એ વિચારવા લાગી કે આ એ જ સાસુમાં છે જે કાલે મને ફક્ત 1,000 માટે એટલી પૂછપરછ કરતા હતા. આજે રસોડાનું કરિયાણું ખૂટી ગયું હતું અને મેં પૈસામાં ગયા હતા ત્યારે કેટલા સવાલ પૂછ્યા હતા, શું લેવાનું છે, કેટલાનું આવશે, આટલું જલ્દી કરિયાણું કેવી રીતે પતી ગયું, અને અત્યારે દીકરીને કંઈ પણ પૂછ્યા વગર આટલા રૂપિયા આપી દીધા. મીનાએ માથું ઝટકારીને પોતાનું ધ્યાન કામમાં પોરવ્યું. એ કંઈ બોલી નહીં, પણ એના હાથ ધીમા પડી ગયા હતા. દિવસભરના થાક છતાં મીનાએ ઘર સંભાળવામાં કોઈ કમી નહોતી રાખી. રાત્રે નિકિતાના ઘરે પાછા ફરતા પહેલા જ પવન ઘરે આવી ગયો હતો. મીનાએ જમવાનું ટેબલ પર ગોઠવ્યું. ત્યાં જ નિકિતા પણ આવી ગઈ. તું આવી ગઈ દીકરી, બહુ મોડું કર્યું, ચાલ જમી લે, વનિતાજીએ કહ્યું. નિકિતા બોલી કે અરે નહીં માં, રચના સાથે મેં બહાર જ જમી લીધું હતું. ત્યાં મોલમાં જ રેસ્ટોરન્ટ હતી. આજે તો બહુ મજા આવી. એમ કહીને નિકિતા ખરીદીની થેલીઓ ખોલીને પોતાની માને કપડાં બતાવવા લાગી કે માં જુઓ, હું કેવો સરસ ડ્રેસ લાવી છું. આ જુઓ લાલ વેલ્વેટ ગાઉન. રચના કહેતી હતી કે આ મારા પર બહુ સરસ લાગશે. વનિતાજીએ હસીને કહ્યું કે હા દીકરી, તારી કપડાની પસંદગી તો હંમેશા સારી જ હોય છે, પણ ઠીક છે બેટા, બાકીના કપડાં કાલે જોઈશ. હવે મને જમવા દે. જમવાના ટેબલ પર બેઠો પવન આ બધું જોઈ રહ્યો હતો પણ કંઈ બોલ્યો નહીં. એને તો ફક્ત એ વાતની ચિંતા હતી કે નિકિતા અને રોહિતના સંબંધનું શું થશે. નિકિતાને પિયર આવેલા 1 મહિનો થઈ ગયો હતો, પણ ના તો એને સાસરે જવાની વાત કરી કે ન કોઈને એને આ બાબતે પૂછવાની હિંમત કરી. હવે મીના પણ એનાથી કંટાળી ગઈ હતી. હારીને એક દિવસ એણે પવનને કહી જ દીધું કે પવન, હવે આપણે ક્યાં સુધી આમ જોતા રહીશું? નિકિતા અને રોહિતના લગ્નને 2 વર્ષ થવા આવ્યા. એમના સંબંધને બચાવવા આપણે કંઈક કરવું પડશે. પવને સહમતિ દર્શાવતા માથું હલાવીને કહ્યું, તું સાચું કહે છે મીના. હું વિચારતો હતો કે 2 દિવસ પછી એમની લગ્નની વર્ષગાંઠ છે, તો તેમને બંનેને એકવાર સાથે લાવવાનો પ્રયત્ન કરીએ. મીના પણ હસીને બોલી કે ઠીક છે, તો આપણે એક કામ કરીએ, વર્ષગાંઠ પર કેક મંગાવીએ અને રોહિતને પણ બોલાવી લઈએ. બંને યોજના બનાવી અને 2 દિવસ પછી નિકિતાની લગ્નની વર્ષગાંઠના દિવસે પવન કેક લઈને ઘરે આવ્યો. આ બધું જોઈને નિકિતા અને વનિતાજી નવાઈ પામ્યા. અરે ભાઈ, આ બધું શું છે? આ કેક કઈ ખુશીમાં લઈને આવ્યો છે? વનિતાજીએ આશ્ચર્યથી પૂછ્યું. પવન હસીને બોલ્યો કે અરે માં, ભૂલી ગયા શું આજે નિકિતા અને રોહિતની લગ્નની વર્ષગાંઠ છે, એટલે અમે વિચાર્યું કે આ પ્રસંગે કંઈક ખાસ કરીએ. અમે ઈચ્છીએ છીએ કે નિકિતા અને રોહિત આ દિવસે સાથે ઉજવે. કદાચ આનાથી એમની વચ્ચેનું અંતર પણ ઓછું થઈ જાય. પછી પવને નિકિતા તરફ જોઈને કહ્યું કે નિકિતા, હવે રોહિતને ફોન કર અને અહીં આવવાનું કહે. આ સાંભળીને નિકિતા ગુસ્સાથી એની સામે તાકી રહી. પવને કહ્યું કે અરે કંઈ વાંધો નહીં, તને ફોન કરવામાં વાંધો હોય તો અમે એને બોલાવી લઈએ છીએ. આ સાંભળીને નિકિતા ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અને ઊંચા અવાજે બોલી કે તમારી હિંમત કેવી રીતે થઈ મને પૂછ્યા વગર આ બધું કરવાની? મેં પહેલેથી જ કહ્યું હતું કે મારે એક કમનસીબ માણસનું મોઢું પણ નથી જોવું. એક વારમાં સમજ નથી પડતી શું તમને લોકોને? દીકરીનો ગુસ્સો જોઈને વનિતાજીએ પણ એનો પક્ષ લેતા કહ્યું કે મારી દીકરીએ બરાબર કહ્યું. જો એ માણસ અહીં આવ્યો તો હું એના ટાંટિયા તોડી નાખીશ, અને જો કોઈ એને અહીં લઈને આવ્યો તો એને પણ ઘરમાંથી કાઢી મૂકીશું. ગુસ્સામાં બબડતા વનિતાજી પોતાની દીકરીને
લઈને ઓરડામાં જતા રહ્યા. પવને ઊંડો શ્વાસ લઈને કહ્યું કે સમજ નથી પડતી, શું કરવું? એ તો સ્પષ્ટ છે કે આ લોકોને કંઈ સુધારવું જ નથી અને એમની જીદ જ તેમના સંબંધની સૌથી મોટી દુશ્મન છે. આ લોકો ઘર વસાવવાનું નહીં, બરબાદ કરવાનું જાણે છે. બીજા દિવસે નિકિતાએ નક્કી કરી લીધું કે હવે એ છૂટાછેડા લઈને આ સંબંધમાંથી મુક્ત થશે. જ્યારે એણે છૂટાછેડાની વાત બધાની સામે મૂકી તો આખા ઘરનું વાતાવરણ ગંભીર થઈ ગયું. પવને ફરી એકવાર પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો. એણે વિચાર્યું કે કદાચ એની મા સાથે વાત કરવાથી કોઈ રસ્તો નીકળે. રાત્રે જ્યારે બધા પોતપોતાના ઓરડામાં ગયા ત્યારે પવને પોતાની માને ઓરડામાંથી બહાર બોલાવ્યા. શું વાત કરવી છે? વનિતાજીએ પૂછ્યું. પવન બોલ્યો કે માં, એ જાણવું છે કે આખરે એ કેવી રીતે વાત થઈ કે નિકિતા છૂટાછેડા લેવાની જીદ પર અડી ગઈ છે. એવી કઈ મુસીબત આવી પડી કે વાત અહીં સુધી પહોંચી? વનિતાજીએ ઠંડો નિશાસુ નાખીને કહ્યું કે દીકરા, મને તો બસ એટલી ખબર છે કે મારી દીકરી દુઃખી છે. જો છૂટાછેડામાં જ એનું સુખ હોય તો ભલે, એમ પણ હું એને બરબાદ નથી થતી જોઈ શકતી. પણ માં, એને બરબાદ બીજું કોઈ નહીં, ફક્ત તમે કરી રહ્યા છો. પતિ પત્નીના ઝઘડાને ઉકેલવાને બદલે તમે એને વધુ વધારી રહ્યા છો. પવનની આ વાત સાંભળીને વનિતાજી ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. જો દીકરા, મને ખબર છે કે તને તારી બહેનનું આ ઘરમાં રહેવું ચૂકી રહ્યું છે અને આ દેખાડાની સહાનુભૂતિ તું કોના કહેવાથી બતાવી રહ્યો છે એ પણ હું સારી રીતે જાણું છું. આ સાંભળી પવને પોતાના ગુસ્સા પર કાબુ રાખીને કહ્યું કે માં, તમે ખોટી રીતે મીના પર શંકા કરો છો. એના જેવી સમજદાર છોકરી મેં આજ સુધી નથી જોઈ. એ હંમેશા નિકિતા અને આ ઘરના ભલાનું જ વિચારે છે. દીકરાના મોઢે વહુના વખાણ સાંભળીને વનિતાજીને તીખા વાજે કહ્યું કે અરે દીકરા, અને મને બધી ખબર છે. મને ખબર છે કે અહીં કોણ કોના ભલાનું વિચારે છે. પવને ઊંડો શ્વાસ લઈને કહ્યું, પણ માં, શું તમે ક્યારેય રોહિત સાથે વાત કરવાની કોશિશ કરી? ઝઘડાનું મૂળ કારણ શું છે? શું એ જાણવાનો પ્રયત્ન કર્યો? અરે ચૂલામાં જાય રોહિત, મારે બે કોળીના છોકરા સાથે કોઈ વાત નથી કરવી. એણે મારી ફૂલ જેવી દીકરીનું જીવન દોહેલું કરી દીધું. મારી દીકરી કેટલું સહન કરી રહી છે તને દેખાતું નથી? વનિતાજીએ ગુસ્સામાં કહ્યું. પવન બોલ્યો કે તમે એ કેવી રીતે માની લીધું કે માં, આ બધી ભૂલ રોહિતની છે? સંબંધો હંમેશા બંને તરફથી બને છે અને બંને તરફથી બગડે છે. તમે એકવાર પણ રોહિતનો પક્ષ સાંભળ્યો નથી. કદાચ હકીકત કંઈક જુદી હોય. વનિતાજીએ ઠંડા અવાજે કહ્યું, મારે કંઈ નથી સાંભળવું. મારી દીકરી જે કહે છે એ સાચું છે. એમ કહીને વનિતાજી ત્યાંથી ઊભા થઈને પોતાના ઓરડામાં જતા રહ્યા. પવન ચૂપચાપ ઊભો રહી ગયો. બીજા દિવસે વહેલી સવારે જ મીનાએ પવનને કહ્યું કે સાંભળો જી, મારા મામાના દીકરાના લગ્ન છે, એટલે મારે થોડા કપડાં ખરીદવા છે. થોડા પૈસા જોતા હતા. પવને તરત કહ્યું, ઠીક છે, હું હમણાં મા પાસેથી પૈસા લઈને આપું છું. નાસ્તો કર્યા પછી એ પોતાની મા પાસે ગયો. માં, મારે થોડા પૈસા જોતા હતા. મીનાના મામાના દીકરાના લગ્ન છે, એને થોડા કપડાં ખરીદવા છે. વનિતાજીએ ઉદાસતાથી કહ્યું કે આ મહિને ખર્ચ વધી ગયો છે બેટા, અત્યારે પૈસા નથી. આ સાંભળીને પવન ચોંકી ગયો. એણે કહ્યું કે માં, આ અઠવાડિયા પહેલા મેં તમારો પૂરો પગાર તમને લાવીને આપ્યો હતો. આખરે બધા પૈસા ગયા ક્યાં? વનિતાજીએ વાત કાઢવાનો પ્રયત્ન કરતા કહ્યું કે અરે દીકરા, ઘરનો ખર્ચ, નિકિતા માટે થોડો સામાન, બીજા ખર્ચા, હવે શું તને એક હિસાબ આપું? વનિતાજીએ ગુસ્સાથી કહ્યું. પવન બોલ્યો કે માં, મને સ્પષ્ટ જણાવો, પૈસા ક્યાં ખર્ચાયા? વનિતાજીએ નજર ચોરતા કહ્યું કે અરે નહીં દીકરા, નિકિતાને થોડા પૈસા આપ્યા હતા. એની પણ તો પોતાની જરૂરતો હોય છે અને જો એણે થોડી ખરીદી કરી લીધી તો શું થઈ ગયું?
એની જિંદગીમાં આટલી મુશ્કેલીઓ છે, તો શું હું એને ખુશ કરવા થોડા પૈસા પણ ન આપી શકું? પવને કહ્યું, શું નિકિતાના મોંઘા કપડાં અને ખરીદી કરવાની મુશ્કેલીઓ દૂર થઈ જશે અને આપણી જરૂરિયાતોનું શું? નિકિતાને હજારો ખર્ચવાની છૂટ છે, પણ મારું અને મારી પત્નીનું શું? મીના આખો દિવસ આ ઘરના કામોમાં લાગેલી રહે છે. હું આખો દિવસ બહાર મહેનત કરું છું અને જુઓ, તમે મારો બધો પગાર લઈ લો છો, તો શું એ તમારી જવાબદારી નથી કે ઘરના દરેક સભ્યની જરૂરિયાતનું ધ્યાન રાખો? શું વધારે ન બોલ, વનિતાજીએ ચીડાઈને કહ્યું. નિકિતાને તેના પતિ તરફથી કોઈ મદદ નથી મળતી. જો એને થોડા પૈસા આપી દીધા તો શું ખોટું કહ્યું? પવને નિરાશ થઈને માથું હલાવ્યું. માં, ખોટું એ છે કે તમે એને સાચા ખોટાનો ભેદ સમજાવવાને બદલે એટલે એની જીદને ઉત્તેજિત આપી રહ્યા છો. ગુસ્સામાં બોલીને પવને ઝડપથી ઘરમાંથી બહાર નીકળી ગયો. દરવાજો બંધ થતાં જ વનિતાજીએ મીના તરફ જોયું અને મહેણું મારતા કહ્યું કે આ બધી આગ આને લગાડી છે. જ્યારે ખબર હતી કે આ મહિને ખર્ચ વધી ગયો છે, તો નવા કપડાં લેવાની શું જરૂર હતી? જૂના કપડાથી પણ કામ ચલાવી શકત ને? ત્યાં જ પાસે બેઠેલી નિકિતા તરત બોલી ઉઠી કે હા માં, બરાબર કહો છો. મારા કપડાં જોઈને એનાથી રહેવાયું નહીં અને આવી હલકાઈ પર ઉતરી આવી. એ બંનેની વાતો સાંભળીને મીનાની આંખોમાં આંસુ આવી ગયા. એ કંઈ બોલી નહીં અને ચૂપચાપ પોતાના ઓરડામાં જતી રહી. થોડા દિવસો આમ જ વીતી ગયા, પણ નિકિતા અને રોહિતના સંબંધમાં કડવાશ દિવસે ને દિવસે વધતી જતી હતી. વનિતાજી નિકિતાના નિર્ણયથી સાથે હતા, પણ પવન અને મીનાએ આ સંબંધને બચાવવાનો છેલ્લો પ્રયાસ કરવાનું નક્કી કર્યું. પવને મીનાને કહ્યું કે મીના, હું રોહિતને મળવા જઈશ. કદાચ મારી સાથે વાત કરીને નિકિતાને સમજવાનો પ્રયત્ન કરે. હું પણ નિકિતા સાથે વાત કરી, બંને એ પણ કંઈ સમજે. મીનાએ પણ સંમતિ આપી કે બીજા દિવસે વનિતાજી કોઈ કામથી બહાર ગયા હતા. ત્યારે નિકિતાને એકલી જોઈને મીનાએ એની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. એની પાસે બેસીને બોલી કે નિકિતા, શું હું તારી સાથે એક વાત કરી શકું? નિકિતાએ ટીવી બંધ કરીને કહ્યું કે હા, બોલો. જો નિકિતા, હું તારાથી મોટી છું એટલે એક સલાહ આપું છું કે છૂટાછેડાનો વિચાર છોડીને એકવાર ફરીથી પોતાનું ઘર વસાવવાનો પ્રયત્ન કર. સ્ત્રીની આબરૂ એના પતિ સાથે હોય છે. એ સાંભળતા જ નિકિતા ભગડી ગઈ. આવી આબરૂ હું શું કરું? જે માણસ ઘરમાં કામવાળી પણ ન રાખી શકે, પોતાની પત્નીની ઈચ્છાઓ પણ પૂરી ન કરી શકે. મારે નથી રહેવું આવા બે કોડીના માણસ સાથે. હું અહીં મારા ઘરમાં શાંતિથી રહેવા માંગુ છું. મારી ખુશી એમ જ છે, પણ ભાભી, મને લાગે છે કે મારી આ શાંતિ અને ખુશી તમને ખૂંચી રહી છે. મીના કંઈક કહે એ પહેલા જ વનિતાજી ઘરમાં દાખલ થયા. દરવાજા બહારથી એમણે બધી વાત સાંભળી લીધી હતી. અંદર આવતા જ ગુસ્સે થયા. તું કોણ? એની જિંદગીમાં માથું મારનારી? મીનાએ કહ્યું કે ના માજી, એવી વાત નથી. હું તો બસ આ બંને વચ્ચે સમાધાન કરાવવા માંગતી હતી. અચ્છા, સમાધાન કરાવવા માંગતી હતી કે એનાથી પીછો છોડાવવા માંગતી હતી? એ તો મને ખબર છે. મોટી આવી સમાધાન કરવા વાળી મારા ભલા મૂડનો સત્યાનાશ કરી નાખ્યો. નિકિતાએ ફરીથી ટીવીનું રિમોટ હાથમાં લઈને કહ્યું અને ટીવી ચાલુ કરી દીધું. મીના કહે કે બોલી નહીં, ચૂપચાપ રસોડામાં ચાલી ગઈ. થોડી વારમાં જ પવન આવ્યો. આજે એના ચહેરા પર ખૂબ ગુસ્સો હતો. એ સોફા પર બેસીને નિકિતાને કંઈ કહેવા જતો હતો. ત્યાં જ નિકિતા મોઢું બગાડીને બોલી કે માં, જો ભાઈ પણ મને કોઈ શિખામણ આપવા અહીં બેઠો છે તો એમને કહી દો કે હું કંઈ સાંભળવા મિજાજમાં નથી. નિકિતાની વાત સાંભળીને પવનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એણે ઊંચા અવાજે કહ્યું કે મારે જે કહેવું છે એ હું કહીને જ રહીશ અને તારે સાંભળવું પડશે. ત્યાં જ વનિતાજી બોલ્યા કે આ તું કઈ રીતે વાત કરે છે તારી બહેન સાથે? પવને કહ્યું કે માં, હું સાચી વાત કરું છું.
આજે હું રોહિતને મળીને આવ્યો છું. એ તો એ માણસની ભલ મનસાઈ છે કે આ દીકરીની આવી હરકતો છતાં એ એની માફી માંગવા તૈયાર છે. અરે નથી જોતી માફી, મારે કોઈ ન માફી. નિકિતાએ એની વાત વચમાં જ કાપી. પવન બોલ્યો કે હા, તારો આ સ્વભાવ તને ડૂબાડશે. રોહિત સાથે વાત કરીને મને ખબર પડી કે તે ઘરના લોકોને કેટલા હેરાન કર્યા છે. માં તને જાણતા નથી. પોતાના સાસુ સસરાને કેવા વેણ કહેતી હતી. આ કોઈના માટે રસોઈ ન બનાવે, પોતાના પતિ માટે પણ નહીં, અને ઉપરથી દરરોજ હોટલમાંથી જમવાનું મંગાવે. જો કોઈ એ સમજવાનો પ્રયત્ન કરે તો ઝઘડો ઊભો કરી દે. હવે તો એણે રોહિત સામે નવી માંગણી મૂકી છે કે એને સાસુ સસરાથી અલગ રહેવું છે. પવને બધી વાત કહી. નિકિતા નિર્લજ્જતાથી બોલી કે હા, તો મેં કહ્યું ખોટું શું કહ્યું? અને જે એકવાર કહી દીધું એ કહી દીધું. હવે મારો નિર્ણય બદલવાનો નથી, ભલે ગમે તે થાય. હવે હું સાસરે નહીં જાઉં. ના નિકિતા, તારે સાસરે જવું જ પડશે, અને આ મારો છેલ્લો નિર્ણય છે. જો તું નહીં જાય તો હું તને જબરદસ્તી ત્યાં મૂકી આવીશ, પવને કહ્યું. નિકિતા પણ ગુસ્સાથી બોલી કે અચ્છા, મને બહાર કાઢવાની વાત તો દૂર, હિંમત હોય તો હાથ લગાડીને બતાવ. પવન આગળ વધીને બોલ્યો, જો નિકિતા, શાંતિથી કહું છું, મહેરબાની કરીને મારી સાથે ચાલ. ત્યાં જ વનિતાજી ગર્જના કરતા બોલ્યા કે તું કોણ હોય છે મારી દીકરીને આ ઘરમાંથી કાઢવા વાળો? જો આ ઘરમાંથી કોઈ જશે તો એ તું અને તારી પહેલી ચાલબાજ પત્ની. તેના કહેવાથી તું આ બધું કરી રહ્યો છે. અત્યારે ને અત્યારે નીકળી જાઓ મારા ઘરમાંથી, નાલાયક બેરીનો ગુલામ, વનિતાજીએ ગુસ્સામાં કહ્યું. પવનજી અત્યાર સુધી બધું જ સહન કરતો આવ્યો હતો. હવે એની સહન શક્તિ ખૂટી ગઈ હતી. બીજા દિવસે સવારે જ એણે ભાડાનું મકાન શોધી લીધું અને પોતાની પત્ની મીનાને લઈને ત્યાંથી જતો રહ્યો. એમના ગયા પછી નિકિતાને છૂટાછેડાની નોટિસ રોહિતના ઘરે મોકલી દીધી અને 1 મહિનામાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા. અહીંથી ગયા પછી પવન અને મીના તો શાંતિથી જીવી રહ્યા હતા, પણ બીજી તરફ વનિતાજી અને નિકિતાની મુશ્કેલીઓ વધવા લાગી. કારણ કે પહેલા તો દર મહિને પવન પોતાનો પૂરો પગાર માના હાથમાં મૂકતો હતો. હવે પૈસાથી ક્યાંથી આવે? બચતના જે થોડા પૈસા વનિતાજી પાસે હતા એ બધા ખર્ચાઈ ગયા હતા. કરિયાણાવાળાનું ઉધાર એટલું વધી ગયું હતું કે એણે વધુ ઉધાર આપવાની સ્થાપના ના પાડી હતી. હવે બંને મા દીકરી એ જ ચિંતામાં બેઠી હતી કે આગળ ગુજરાન કેવી રીતે ચલાવશે. ત્યારે જ ઘરની લાઇટ જતી રહી. ઘણીવાર અંધારામાં બેઠા પછી નિકિતાએ કહ્યું કે માં, ફોન કરીને પૂછીને કેટલી વાર થઈ, લાઇટ હજુ પણ નથી આવી. વનિતાજીએ નિરાશતાથી કહ્યું કે કર્યો હતો ફોન, દીકરી પણ વીજળીનું બિલ નથી ભર્યું એટલે લાઇટ કાપી નાખી છે. આ સાંભળીને તો નિકિતાએ માથે હાથ દઈ દીધો. વનિતાજી બોલ્યા કે દીકરી, જો આમ જ ચાલતું રહ્યું તો ભૂખે મરવાનો વારો આવશે. તું તો ભણેલી ગણેલી છે, ક્યાંક નોકરી કરી લે તો સારું. આ સાંભળતા જ નિકિતા ભડકી ઉઠી. આ તમે કેવી વાતો કરો છો માં? જો કામ જ કરવું હોત તો હું મારા સાસરે જ ન રહી જાત, અને એમ પણ મારે હવે અહીં રહેવું જ નથી. હું પાછી રોહિત પાસે જાઉં છું. હું તેને ઓળખું છું, એ ફરીથી મને અપનાવી લેશે. ઓછામાં ઓછું ત્યાં મારે અંધારામાં તો નહોતું રહેવું પડતું. ખાવા માટે રોટલી તો મળતી હતી. અહીંની જેમ ત્યાં દાણા માટે તરસી નહોતી મળતી, અને એટલા ખરાબ પણ નહોતા મારા સાસુ સસરા કે એમની સાથે રહી ન શકાય. એટલે બાપનું આ ઘર તમને જ મુબારક, એમ કહીને નિકિતા પોતાનો થેલો ભરવા લાગી. વનિતાજી પણ દીકરીનો આરોપ જોઈને સ્તબ્ધ થઈ ગયા. એમને વિશ્વાસ નહોતો આવતો કે દીકરી માટે આટલું બધું કર્યું એ સાચે એમને એકલા છોડીને જઈ રહી છે. થોડી વારમાં જ નિકિતા પોતાનો થેલો લઈને ઘરમાંથી નીકળી ગઈ. પણ જેવી પોતાના સાસરે પહોંચી ત્યાંનું દ્રશ્ય જોઈને હેરાન રહી ગઈ. ત્યાં તો બધા નાચગાનમાં મસ્ત હતા,
રોહિતના આગલા દિવસે બીજા લગ્ન થઈ રહ્યા હતા અને આજે એની ઉજવણી ચાલી રહી હતી. આ બધું જોઈને નિકિતાના શ્વાસ તંબી ગયા અને લથડાતા પગે એ પાછી પોતાના પિયર આવી. વનિતાજીએ કહ્યું કે દીકરી, હવે તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી, તારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. એમ કહીને વનિતાજીએ એના મોહ પર જ દરવાજો બંધ કરી દીધો. આ જોઈને નિકિતાની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. હવે એને સમજાતું નહોતું કે આખરે એ ક્યાં જાય અને ક્યાં વિચારવા લાગી કે કાશ એ વખતે રોહિતને છૂટાછેડા ન આપ્યા હોત તો આજે આમ રસ્તા પર રજળતી ન હોત. આજે નિકિતા પાસે પસ્તાવા સિવાય કોઈ પણ નહોતું. બોધ મિત્રો, અંધકારનો તો અગ્નિ સંબંધોને બળીને રાખ કરી દે છે. પછી પછતાવા સિવાય બીજો કોઈ માર્ગ બચતો નથી. એટલે પછતાવાની આગમાં બળવા કરતા સારું છે કે સમય રહેતા સંબંધોનું મૂલ્ય સમજી લેવાય. મિત્રો, આ સાથે આપણી કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોએ હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. આ સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.